અમદાવાદમાં બહેરામપુરામાં કોંગ્રેસની બમ્પર જીત થઈ છે। પ્રગતિબેન, થોડું ખુશ થવા જેવું છે આપના માટે। દરિયાપુર કોંગ્રેસ પેનલની 6000 મતોની જીત જોવા મળી છે। દરિયાપુરમાં કોંગ્રેસની જીત જોવા મળી રહી છે। ભર બપોરે તાપમાં મતદારોએ મત આપીને અમારા પર વિશ્વાસ મૂક્યો તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે। એટલે પ્રગતિબેન, આમ જોવા જઈએ તો બહેરામપુર છે કે દરિયાપુર છે, કોંગ્રેસનો ગઢ પહેલેથી ગણાઈ આવ્યો છે અને એ તમે બરકરાર રાખ્યો છે, એટલે એ તમારી સારી વાત કહી શકાય કોંગ્રેસ પાર્ટીની। જી ચોક્કસથી, હું તો દરેક કોંગ્રેસના જેટલા બી ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડભેદની નીતિ હોય કે ધાક ધમકીની નીતિ હોય કે લોભ લાલચની નીતિ હોય, એની સામે મજબૂતીથી ઉમેદવારીને મજબૂતીથી રાખી અને લોકોના હક માટેની જે વાત કરીને લોકો સુધી ગયા ને, એટલે તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 30 વર્ષથી સત્તામાં નથી છતાં પણ તમારે ડગમગ થયા વગર મજબૂતીથી કોંગ્રેસ પક્ષના ઇલેક્શનને લોકશાહીની રીતે લડ્યા છો, મજબૂતીથી લડ્યા છો ને, એના માટે અભિનંદનને પાત્ર છો અને ઘણી બધી સીટો જીત્યા છે। એવું નથી કે બહેરામપુરા અને દરિયાપુર, એની સાથે સાથે ઘણી બધી ભારતીય જનતા પાર્ટીની જે પેનલો છે એમાં પણ કોંગ્રેસે તોડી છે। તો એના માટે પણ જે જીતેલા ઉમેદવારો છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રહી વાત જૂનાગઢની, બેન આપે કહી છે, તો જૂનાગઢની સીટોમાં કોંગ્રેસ પાર્ટીમાં આમ આદમી પાર્ટીએ ત્યાં ગાબડા પાડ્યા છે। અમારી, હું કેશોદ વિધાનસભાની વાત કરું તો બાલાગામની સીટ માત્ર 300 મતે હાર્યા છે અમે। તો એ સીટ હું તમને કહી શકું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વીએસ હતું, ત્યાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ પોતાનું કશું જ નથી।